લોખંડી પુરુષ સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે આણંદ શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ। આણંદ શહેરમાં આજે ભારત રત્ન લોખંડી પુરુષ અને અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે આણંદ શહેર ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા શ્રદ્ધાભર્યો પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ શહેરના ટાઉન હોલ ખાતે સવારે 9 કલાકે યોજાયો, જેમાં સરદાર પટેલના પૌરાણિક વ્યક્તિત્વ અને દેશના એકતા સૂત્રમાં તેમની અવિસ્મરણીય ભૂમિકા યાદ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં આણંદ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, આણંદ શહેર ભાજપ સંગઠનના પ્રમુખ હરેકૃષ્ણભાઈ પટેલ, શહેરના પદાધિકારીઓ, પૂર્વ કાઉન્સિલરો, કાર્યકરો તથા સરદાર પટેલના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા। સૌએ સરદાર પટેલની પ્રતિમા સમક્ષ સૂતરની આંટી અર્પણ કરી તથા પુષ્પાંજલિ આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। કાર્યક્રમના અંતે ભારત માતાના જય ઘોષ અને જય ભારતના નાદ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો। અખંડ ભારતના શિલ્પી, ભારત રત્ન અને ભારતને વિશ્વના નકશામાં એકતાનું ચિહ્ન બતાવનાર આદરણીય સરદાર પટેલ સાહેબની આજે 150મી જન્મજયંતિ જ્યારે ભારતીય જનતા પાર્ટી પરિવાર આણંદ ઉજવી રહ્યું છે, ત્યારે સમગ્ર આણંદ શહેરજનના કરમસદ આણંદ મહાનગરપાલિકાના સર્વ પ્રજાજનોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। પરમ પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો જે જીવન સંદેશ છે, જે એકતાનું એમણે મૂલ્ય જે સમજાવ્યું છે, એ એકતાનું મૂલ્ય આપણે બધા સમાજોને સાથે લઈ ભારતને જ્યારે વિશ્વ કક્ષાએ લઈ જવાનું હોય, ત્યારે સરદાર પટેલ સાહેબનો જે વારસો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે વિશ્વમાં લઈ જઈ રહ્યા છે, ત્યારે આપણે સૌ સાથે રહીને સરદાર પટેલ સાહેબનો જે જીવન મંત્ર છે, એકતાનો જે સંદેશ છે, એ સાથે લઈને આવો આપણે સાથે આજે ભારત માતાને પરમ શિખરના વૈભવના શિખરે લઈ જવી આજે શુભકામનાઓ પાઠવું છું।